હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ વાયરમેનની ભરતી ગુજરાત સરકાર દ્વારા બહાર પડી ગઈ છે અને એના ફોર્મ ભરવાનું શરૂ છે. 11 જૂનથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 25 જૂન સુધી ફોર્મ ભરાવાના છે. અને આ ભરતી માટે અમે વોટ્સઅપ ગ્રુપ એક બનાવેલું છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને એની અંદર વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે અને દરેક વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ છે કે સર આમાં થોડું ગાઈડન્સ આપતા રહેજો. બરાબર, તો આપણી આ જે વાયરમેનની એક્ઝામ જ્યાં સુધી કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે આને લગતા તમામ વિડીયો તમારી સામે લાવતા રહીશું. તો સૌપ્રથમ તો જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય અને વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલા માટે કે જો કોઈ નવો વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જે વિદ્યાર્થીઓ છે એમાં એક ક્વેશ્ચન આવી રહ્યો છે કે સર જે તૈયારી કઈ રીતના કરી શકાય, અને સૌથી વધારે ક્વેશ્ચન એ છે કે સર સિલેબસ શું હશે, અમારે શું વાંચવાનું. તમે 2 વર્ષનો ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેનનો આઈટીઆઈ કોર્સ કરેલો છે, બરાબર છે. કેટલાક વિદ્યાર્થીઓ આઈટીઆઈ પછી ડિપ્લોમા કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ જોબ કરી રહ્યા છે અથવા તો કોઈ વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. આ પ્રકારના વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે, બરાબર. હવે દરેક વિદ્યાર્થીઓનો કોર્સ છે કે સર આ કાયમી ભરતી બહાર પડી છે તો સર હવે અમારે એને ટાર્ગેટ કરવી છે, અમારે એક્ઝામ પાસ કરવી છે, અમારે એક સીટ કન્ફર્મ કરવી છે 66 વેકેન્સીમાંથી. તો અમે કઈ રીતના તૈયારી કરીએ, કઈ રીતના આગળ વધીએ, એટલા માટે અમને સિલેબસ વિશે જરા માહિતી આપો કે શું સિલેબસ હોઈ શકે. બરાબર, તો જે પ્રમાણે આપણું થંબનેલ છે, જાહેરાત ક્રમાંક 311/2025-26 ક્લાસ 3 અભ્યાસક્રમ શું હશે, કેવી રીતે પરીક્ષા પાસ કરી શકાય, અને જો તૈયારી તમારે કરવી હોય, જો તમે એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા હોય તો અમે જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ઓકે, તો આપણે જોઈએ. સૌપ્રથમ તો હું તમને જણાવીશ કે આપણી એક્ઝામ પેટર્ન, બરાબર, વાયરમેનની એક્ઝામ લાસ્ટ 2021-22માં થઈ હતી આઈ થિંક, બરાબર. તે વખતે એક્ઝામ પેટર્ન આખી અલગ હતી. એક સ્મોલ થોડી 2-3 મિનિટ આપણે એક્ઝામ પેટર્ન વિશે સમજાવી દઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. આપણી એક્ઝામ પેટર્ન શું છે, બરાબર, એટલે કે આપણી પરીક્ષા પદ્ધતિ. તો એની અંદર 210 માર્ક્સનું પેપર છે, બરાબર છે, કે જેમાં 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. બરાબર, જે પાર્ટ એ જે છે એ 60 માર્ક્સનો છે અને પાર્ટ બી કેટલા માર્ક્સનો છે, 150. આમ 150 ને 60 કેટલા થાય, 210 માર્ક્સ. ઓકે, હવે આની અંદર પાર્ટ એમાં શું છે, મેથ્સ અને રીઝનિંગ. મેથ્સ 30 માર્કનું અને રીઝનિંગ 30 માર્કનું, બરાબર છે. એટલે એ પ્રમાણે 60 માર્ક્સ થાય છે. અને પાર્ટ બી માં શું છે કે 30 માર્કનું જે છે તેમાં બંધારણ, કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ, અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. બરાબર, એટલે કે પેરેગ્રાફ પછી આન્સર આપવા નથી. બંધારણ 10 માર્કનું, કરંટ અફેર 10 માર્કનું અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 10 માર્કનું, એટલે 30 માર્ક આ. અને 120 માર્ક છે તે આપણે જે ભણેલા છે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, બરાબર, 2 વર્ષ દરમિયાન જે તમે ભણેલા છે, એટલે કે તમારી જે એજ્યુકેશન છે તેને સંબંધિત વિષયને લગતા પ્રશ્નો, બરાબર, સંબંધિત વિષય ને લગતા પ્રશ્નો, બરાબર. એટલે શું કે તમે જે ભણેલા છે તેમાંથી 120 માર્ક્સનું આવશે, એટલે કે કુલ કેટલા છે, 150. કન્ડિશન એ છે કે 60ના 40% માર્ક્સ લાવવાના છે, ક્વોલિફાઈંગ નેચર છે, એટલે કે 24 માર્ક્સ લાવવાના છે, અને 150ના પણ કેટલા, 40%, એટલે કેટલા માર્ક્સ લાવવાના છે, 60 માર્ક્સ. અહીંયા 24 માર્ક્સ. ઓકે, અને નેગેટિવ માર્કિંગ છે, એક ખોટો આન્સર પડશે તો -0.25 માર્ક્સ ડિડક્ટ થશે, એટલે કપાશે. આ એની એક્ઝામ પેટર્ન છે, બરાબર. લાસ્ટ ટાઈમ જે એક્ઝામ હતી તે અલગ હતી, આ વખતની એક્ઝામ પેટર્ન આ રીતના છે, જે તમને નોટિફિકેશન આપેલું છે ને એમાં ક્લિયર બતાવી દીધું છે. ઓકે, હવે આપણે વાત કરીશું સિલેબસ વિશે. ઓકે, તો જોઈએ. હવે આ જે સિલેબસ છે ને એ વાયરમેનનો છે, ક્લાસ 3.
માર્ગ મકાન વિભાગ માટેનો જ છે, પણ કઈ પોસ્ટો એટલે કયા કેન્ડિડેટ માટે કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ, તેના માટે જે વેકેન્સી આવી હતી, આઈ થિંક 14 જેટલી વેકેન્સી હતી, અને જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 257 2024-25, બરાબર, કે ફેબ્રુઆરી બાજુ આજુબાજુ એડવર્ટાઇઝમેન્ટ આવી હતી. પછી એનો સિલેબસ છે ને મે મહિનામાં આવેલો, 24 મે, આઈ થિંક 24 એપ્રિલ કે 24 મે બાજુ, બરાબર છે. તો એ સિલેબસ છે. હવે આ વાયરમેન નો જ સિલેબસ છે. આ જે પોસ્ટ છે કઈ છે? વાયરમેન. કયા વિદ્યાર્થીઓ માટે છે? દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે. ને ઓલરેડી એ એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે, અને એનો સિલેબસ GSSB પબ્લિશ કરી દીધો છે ઓફિશિયલ વેબસાઇટ પર. તમે જોઈ શકો, 257 2024-25 એડવર્ટાઇઝમેન્ટ છે. ને જો એની PDF તમને આપણા ગ્રુપ બનાવેલું છે એમાં મૂકી દઈશ. ઓકે, હવે આની અંદર ડિટેલમાં સિલેબસ આપેલો છે, રાઈટ. તો હું 99% તમને કહી શકું, 99.99% આ જ સિલેબસ આપણો પણ આવશે, બરાબર છે. એટલે જો તમે એક્ઝામને ટાર્ગેટ કરવાના છો, તમે એક સીટ કન્ફર્મ કરવાના છો, તો આ સિલેબસ મુજબ વાંચવાનું શરૂ કરી દો, બરાબર છે. સિલેબસ આપણે જરા વિગતવાર જોઈ લઈએ. ભાગ અ એટલે કે પાર્ટ એ, જે મેં તમને કીધું, કેટલા માર્ક્સનો છે? 60 માર્ક્સનો. 30 પ્રશ્નો, 30 પ્રશ્નો 30 માર્ક. એવી રીતના મેથ, તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટી 30 માર્ક્સનું, બરાબર. એટલે 60 માર્ક્સનો પાર્ટ એ છે કે જેમાં તમારે ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિઓ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ, બ્લડ રિલેશન, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, ચાર્ટ, આલેખ, કોષ્ટક પ્રમાણે માહિતીની પર્યાપ્તતા, બરાબર. એ 30 પ્રશ્નો 30 માર્ક્સ. સેમ વસ્તુ ગાણિતિક કસોટીઓમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ એવરેજ, પર્સન્ટેજ ટકાવારી, પ્રોફિટ લોસ, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ, બરાબર છે. આટલા ટોપિક તમને આપી દીધા છે ક્લિયરલી. જો તમે કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા પાસમાં, ભૂતકાળમાં ઓલરેડી, તો તમને આ બધા જ ટોપિક વિશે આઈડિયા હશે. પણ જો કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને આના વિશે આઈડિયા નથી અને વાંચ્યું નથી, તો વાંચવાનું શરૂ કરી દો. કારણ કે આપણી એક્ઝામને સમજો કે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, 25 જૂન છે, હજુ બીજી બધી ઘણી બધી એક્ઝામો બાકી છે જેની એડવર્ટાઇઝમેન્ટ ઓલરેડી આવી ગઈ છે, બરાબર, ને ફોર્મ ભરાઈ ગયા છે. તો આપણી એક્ઝામને 5 મહિના ગણીને ચાલો, 4 થી 5 મહિના ડેફિનેટલી તમારી પાસે છે, બરાબર. એનાથી વધી શકે પણ ઓછા તો નહીં જ મળશે. એટલે તમે 4 થી 5 મહિના ગણીને ચાલો, તમારી પાસે ઇનફ ટાઈમ છે, દરેક ટોપિક તમે આરામથી કરી શકો, બરાબર. ઘણા બધા સોર્સિસ છે તમારી સામે, અને જો તમે સોર્સિસ નથી તો હું તમને એક અમારા તરફથી એક હેલ્પ કઈ રીતના થઈ શકે હું તમને બતાવીશ. ઓકે, ચાલો. તો આ આપણે થઈ ગયા પાર્ટ એ, બરાબર છે. હવે ત્યાર પછી વાત કરીએ. જો પાર્ટ એ એટલે કેવું છે કે આમાં દરેક જે ટોપિક છે તેમાંથી 2-3 ક્વેશ્ચન હોઈ શકે, એટલે કોઈ પણ ટોપિક સ્કીપ કરવાનો નથી. તમારી પાસે ઇનફ ટાઈમ છે તો વાંચવાનું સ્ટાર્ટ કરી શકાય. ઓકે, આગળ વધીએ. ભાગ બ એટલે કે પાર્ટ બી. આપણા ITI ના વિદ્યાર્થીઓ છે, બરાબર, એટલે ગુજરાતી કમ્ફર્ટેબલ એમને વધારે રહેશે. 150 ગુણ છે, બરાબર છે. આની અંદર મેં તમને કીધું કે 30 માર્કનું જે બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન પૂછાય છે. સૌથી સારી વસ્તુ એ છે કે ભારતનું બંધારણ જે 10 માર્ક અને 10 પ્રશ્નો હોય છે, એના ટોપિક પણ તમને કહી દીધા છે કે જેથી તમે ઇઝીલી એને વાંચી શકો, બરાબર છે. કયા કયા તો જોઈએ. બંધારણનું આમુખ, મૂળભૂત હક, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સંસદ પ્રણાલી, બરાબર, સુધારાઓ, કેન્દ્ર રાજ્ય સરકાર સંબંધ, ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ. 10 ટોપિક તમને આપેલા છે, બરાબર. તો આ પણ તમે કોઈ બુક તમે વાંચી હોય, કોઈ એક્ઝામ તૈયારી કરી હોય તો ત્યાંથી તમે પ્રિપેરેશન આરામથી કરી શકો એમ છો. કરંટ અફેર તમારે કોઈ પણ યુટ્યુબ ચેનલને ફોલો કરી શકો તમે, બરાબર. તમે એમાંથી પ્રિપેરેશન કરી શકો, ન્યૂઝપેપર વાંચી શકો, બરાબર છે. જે પણ લેટેસ્ટ અપડેટ હોય, ગુજરાતની યોજના છે, કંઈ પણ, બરાબર, તે બધા એના વિશે, એવોર્ડ, રમત ગમત, બરાબર, એના વિશે તમે વાંચીને તમે કરંટ અફેર તમારું પ્રિપેર કરી શકો.
ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાં હમણાં તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. છેલ્લા 10 દિવસ વાંચશો ને તો પણ તમને આવડી જશે. બરાબર છે? એ હું તમને લાસ્ટ જ્યારે આપણે આવશે ને તો આપણે એક ઓલરેડી વિડીયો પણ બનાવી દીધો છે ગુજરાતી કોમ્પ્રિહેન્શન. જો કોઈને ખબર નહીં હોય તો વિડીયો આપણા ચેનલ પર છે અવેલેબલ, જોઈ લેજો. ઓકે, હવે આ થઈ ગયું 30 માર્કનું. 150 માર્ક્સમાંથી 30 માર્ક્સ. હવે 120 માર્ક્સ જે છે ને, બરાબર, આ 120 પ્રશ્નો અને 120 ગુણ શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. બરાબર છે? એટલે કે આપણે જે વાયરમેન અથવા તો જે ઇલેક્ટ્રિશિયન નો જે કોર્સ કરેલો છે ITI માં 2 વર્ષનો, તેને જે આપણે ભણેલા છે તેને લગતા પ્રશ્નો આવશે. ઓકે, હવે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આની અંદર કોમ્પિટિશન ઓછી હોય. બરાબર, એવું માનીને આપણે કંઈ વાંચીએ નહીં ડાયરેક્ટ એક્ઝામ આપવા જઈએ એવું કોઈ દિવસ સિલેક્શન થતું નથી. બરાબર, હવે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે, બધા વાંચી રહ્યા છે, બધાને સરકારી નોકરી જોઈએ છે. તો આપણે જ્યાં સુધી વ્યવસ્થિત સિરિયસ ડિસિપ્લિન સાથે પરીક્ષાની તૈયારી નહીં કરીએ તો આપણું સિલેક્શન થઈ શકે નહીં. બરાબર છે? એટલે એક લેવલ વધારે તમારે પ્રિપેરેશન કરવી પડશે. સારી વસ્તુ એ છે કે તમારી પાસે સિલેબસ છે, એક ટોપિક છે. બરાબર, સિલેબસમાં ધારો કે કોઈ ચેન્જ આવે, બરાબર, નથી જવાનું પણ ધારો કે કોઈ ચેન્જ આવે તો આપણે એને અપડેટ આપી દઈશું. પણ આ જ સિલેબસ છે એવું સમજીને આપણે વાંચીએ તો એની અંદર પણ તમને ગુજરાતીમાં બધા, જો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સિલેબસ આપેલો છે તો ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકો, કોઈને ઇંગ્લિશ કમ્ફર્ટેબલ હોય તો. બરાબર છે? અહીંયા બધા ટોપિક છે, જેમ કે સલામતી, પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ, 10 પ્રશ્નો 10 ગુણ, એના ટોપિક આપેલા છે, સબ ટોપિક તમે જોઈ શકો. ગ્રુપમાં મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો, અથવા તો અહીંયા પણ જોઈ શકો તમે. મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ, મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, બરાબર. ત્યારબાદ એસી સર્કિટ, જેમાં એસી કરંટ, ડીસી કરંટ, બરાબર, એના વિશે માહિતી તમે વાંચેલું જ હશે. પાવર ફેક્ટર પ્રોબ્લેમ. ઓકે, ત્યારબાદ ડીસી જનરેટર અને મોટર, બધાના 10 પ્રશ્નો 10 ગુણ છે. બરાબર, સિદ્ધાંત, પ્રકાર, EMF સમીકરણ, ડીસી જનરેટરનું કાર્ય, બરાબર છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મર્સ, EMF ઇક્વેશન, પછી એનું ઓપરેશન એટલે કે કઈ રીતના વર્ક કરશે. માપવાના સાધનો એટલે કે મેઝરમેન્ટ સબ્જેક્ટ જે આવે છે તે, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ, સ્કેલ, ક્લાસિફિકેશન, બરાબર. વોટમીટર, 3 ફેઝ વોટમીટર, જે બધા ટોપિક આપેલા છે તે તમે ટોપિક ને જો તમે આ બધી વસ્તુ ભણી ચૂકેલા છો તો એને સ્ટેપ બાય સ્ટેપ તમારી પાસે જે પણ બુક અવેલેબલ હોય તેમાંથી તમે વાંચી શકો. ઓકે, એસી સિંગલ ફેઝ મોટર, એસી 3 ફેઝ મોટર, પાવર ઇલેક્ટ્રોનિક્સના ફંડામેન્ટલ, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ વિતરણ, મકાન વીજળીકરણ, બરાબર, અને ઉપરોક્ત ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રગતિઓ. જે 12મા નંબરનો ટોપિક છે તે લાસ્ટ જ્યારે 20-25 દિવસ હોય ત્યારે તમારે ગૂગલ સર્ચ કરીને થોડું ઘણું વાંચી લેવાનું, આમાંથી લગભગ ઓછું પૂછાય છે પણ થોડું વાંચી લેવાનું. બરાબર છે? તો આટલી વસ્તુ તમને ટેકનિકલમાં આપેલી છે. કેટલા માર્ક્સની? 120 માર્કની. અને આની અંદર જે મકાન વીજળીકરણ છે તેમાં 20 પ્રશ્નો અને 20 ગુણ છે. ધ્યાન રાખજો, આ ગુણને જરા ભાર આપજો. બાકી બધામાં 10 પ્રશ્નો 10 ગુણ છે. અને લાસ્ટમાં જે SSS બી એવું નોંધ કરેલી છે કે આ પ્રશ્નો જે પૂછીએ છીએ અમે તેમાં ચેન્જીસ આવી શકે, એમાં કોઈ ઓબ્જેક્શન ઉઠાવી શકશે નહીં. એટલે એવું જો તમે વિચારતા હોય કે આ નથી કરવા, આમાંથી 10 જ માર્કનું છે, એવું નહીં. બની શકે આમાંથી 20 બી પૂછાઈ જાય, 20 ક્વેશ્ચન પર પૂછાઈ જાય. બધી જ વસ્તુ કમ્પ્લીટલી વાંચવાનું, એક્યુરેટ વાંચીને જવાનું, તો અને તો જ તમારું સિલેક્શન થાય. મેં તમને કીધું કે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ ચાલી રહ્યો છે, બધાને જ સરકારી નોકરી જોઈએ છે. ઓકે, તો આ આપણી થઈ ગઈ ટેકનિકલ જે સિલેબસ ની વાત. બરાબર છે? એટલે કે આપણા 210 માર્ક્સનું 210 માર્ક્સનું જે પેપર થવાનું છે, બરાબર, એની આપણે વાત કરી દીધી કે કયા કયા ટોપિક છે. હવે બધાને મેં વાત કરી પાર્ટ એ ની, બરાબર, કે પાર્ટ એ માં તમે કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમને ખ્યાલ જ હશે. જેમ કે રેલવેની કોઈ કરતું હોય તો તમે મેથ્સ રીઝનિંગ કરેલું જ છે, અને જો નથી કરેલું તો વાંચવાનું સ્ટાર્ટ કરી દો. બરાબર છે? વાંચવાનું સ્ટાર્ટ કરી દો. પ્રેક્ટિસ જેટલી વધારે હશે એટલું તમારું રિઝલ્ટ સારું આવશે. પાર્ટ એ જે આપણું નોન ટેકનિકલ મેથ્સ રીઝનિંગ છે, બરાબર, તો એ તમારે એમાં તમને મેથ્સ નથી આવડતું, રીઝનિંગ નથી આવડતું, ડરવાની બિલકુલ જરૂર નથી. તમે પ્રેક્ટિસ કરતા જશો, જેમ જેમ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ કોન્ફિડન્સ બિલ્ડ થતો જશે અને તમારા માર્ક્સ આવશે. ઓકે, ત્યારબાદ પાર્ટ બી માં જે બંધારણ, મેં તમને કીધું કે કોઈ બુક માર્કેટમાં અવેલેબલ હોય તેમાંથી વાંચવાનું સ્ટાર્ટ કરી દો. કરંટ અફેર તો તમારે
મેં કીધું તે પ્રમાણે ન્યૂઝપેપર ને એવું બધું વાંચવું પડશે, બરાબર, ન્યૂઝ સાંભળવા પડશે ગુજરાત રિલેટેડ વધારે, અને જે આપણું ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે તેની ચિંતા બિલકુલ છોડી દો, આપણે યુટ્યુબ પર એની તમને પ્રિપેરેશન કરાવી દઈશું, બરાબર, એટલે તમને કોઈ જ વાંધો આવશે નહીં. એટલે આ વાત થઈ ગઈ આપણા 60 માર્કના મેથ્સ રીઝનિંગની, અને આ 150 માર્ક્સમાંથી 30 માર્ક્સની વાત થઈ ગઈ. હવે વાત રહી છે 120 માર્ક ટેકનિકલ. ટેકનિકલ ધેટ મીન્સ જે આપણે ભણેલા છે તે વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો જેને કોર્સ કરેલો છે તેવા વિદ્યાર્થીઓને 120 માર્કની આપણે તૈયારી કરવાની છે, બરાબર છે. હવે આની અંદર જો તમારી પાસે થોડું તમે જે કઈ રીતના કોલેજ કરી હોય, તમે કઈ રીતના સબ્જેક્ટને વાંચેલા હોય, ધ્યાનથી વાંચેલા છે, કઈ રીતના એમ જ એક્ઝામ આપી છે, એ તમારા સિવાય તમે પોતે જ જાણી શકો, બીજું કોઈ જાણી શકશે નહીં. આમાં આપણે મેક્સિમમ માર્ક્સ કવર કરવાના છે સૌથી વધારે. જો તમારે પીડીએફમાં તમારું નામ જોઈતું હોય, જો તમારે આ કાયમી ભરતી જે વાયરમેનની સરકારી નોકરી જોઈતી હોય, એક સીટ કન્ફર્મ કરવી હોય, તો આમાં તમારે માર્ક્સ લાવવાના છે, બરાબર છે. આની અંદર જે સિલેબસ આપેલો છે તમારી પાસે બુક્સ હશે જ, તો એને વાંચવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે, બરાબર છે. આના સિવાય આમાં તમારે MCQ ની પ્રેક્ટિસ પણ કરવાની છે. હું તમને બુક પણ સજેસ્ટ કરીશ કે કયામાંથી તમારે MCQ ની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. હવે જે હું તમને થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું એમટેક પાવર સિસ્ટમમાં છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું માસ્ટર્સ ડિગ્રી, બરાબર, બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ધેન આફ્ટર જે માસ્ટર્સ છે તે પાવર સિસ્ટમમાં છે, અને 14 વર્ષથી ટીચિંગનો એક્સપિરિયન્સ છે, 8 વર્ષનો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો એક્સપિરિયન્સ છે, ઘણી બધી એક્ઝામ પાસ કરી છે, બરાબર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જોબ કરી છે. ઓકે, તો હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એકદમ સારી રીતે ભણાવી શકું એમ છું, અને અમે કોર્સ પણ અમારા લોન્ચ કરેલા છે, અને એમાં સારો એવો રિસ્પોન્સ છે, બરાબર. જો કોઈ વિદ્યાર્થીઓએ પ્રિપેરેશન કરવી હોય, બરાબર, તો સૌપ્રથમ પહેલા તો તમે આ વાયરમેનનું જે વોટ્સઅપ ગ્રુપ છે તે જોઈન કરી લેજો ભૂલ્યા વગર. અને આ એપ્લિકેશન છે અમારી ધ UTC કરીને, સ્કેનરથી સ્કેન કરી શકો, અથવા તો પ્લે સ્ટોર પરથી તમે ધ UTC ટાઈપ કરીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો, રજીસ્ટર કરો, બરાબર છે. અને મેં કીધું તે પ્રમાણે કે અમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સારી રીતે ભણાવી શકીએ એમ છે, ઘણા વખતનો અનુભવ છે, બરાબર છે. તો અમે કૌશલ્ય બેચ, જે આપણી વાયરમેનની ભરતી છે, બરાબર, કૌશલ્ય બેચ ટૂંક સમયમાં લાવવાનું વિચારી રહ્યા છે, બરાબર છે. તો કૌશલ્ય બેચમાં તમને મેં કીધું તે પ્રમાણે કે બધી જ જે પાર્ટ A અને પાર્ટ B ની ફૂલ પ્રિપેરેશન કરાવી દઈશું. 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન, બરાબર છે, 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન અમે તમને કરાવી દઈશું, બરાબર. ને આપણી વેલિડિટી આ કોર્સની જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધીની રહેશે. એની કેટલા પ્રાઇસ હશે બધી જ વસ્તુ હું તમને ટૂંક સમયમાં આપીશ, બરાબર. આની અંદર તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો, અમે જે ભણાવીશું તેની PDF પણ તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર છે. કૌશલ્ય બેચ છે ન્યૂલી રેકોર્ડેડ કોર્સ, એટલે એવું નથી કે કોઈ જૂનો કોર્સ અમે બનાવેલો હોય અને મૂકી દઈશું, ના, બિલકુલ નહીં. આપણો જે નવો સિલેબસ છે ને એના એકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ જઈશું, બરાબર. જે અમારે 2-3 કોર્સ જે લોન્ચ થયા છે, તો એની અંદર તમે જો સ્ટુડન્ટના કોન્ટેક્ટમાં તો તમે અમારા કોર્સના રિવ્યુ લઈ શકો, બિલકુલ લઈ શકો, અને ત્યાર પછી જ તમે આ કોર્સમાં જોઈન થવાનું વિચાર કરજો, બરાબર છે. તો કૌશલ્ય બેચ ટૂંક સમયમાં લોન્ચ થશે. હું તમારા સજેશન લેવા માંગુ છું, તો એના માટે તમે વોટ્સઅપ ગ્રુપ જે બનાવેલું છે તેમાં અચૂક જોડાઈ જાઓ, અને તમારો કોઈ અભિપ્રાય હોય, તમારું કોઈ સજેશન હોય, તમે બિલકુલ મને વોટ્સઅપ ગ્રુપમાં આપી શકો. ઓકે, તો આજે આપણે સિલેબસ વિશે વાત કરી. ત્યાર પછી આપણે 2021માં જે વાયરમેનનું જે પેપર થયું હતું ને, તો એના વિશે જરા જોશું કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, કે જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ. ખ્યાલ આવે છે બધાને? તો એ વિડીયો પણ આપણે બનાવીશું. ચેનલ પર જોડાઈ રહેજો કે જેથી તમને અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને તમારી પ્રિપેરેશનને તમે બૂસ્ટ કરી શકો, તમે પ્રિપેરેશન આગળ વ્યવસ્થિત ડાયરેક્શનમાં વધી શકો. કારણ કે એક્ઝામની તૈયારી બધા જ કરતા હોય, બધાને સરકારી નોકરી જોઈતી હોય, પણ તે જ સ્ટુડન્ટ સિલેક્ટ થાય છે જે પ્રોપર વેમાં જાય છે. સમજાય છે બધાને? પ્રોપર ગાઈડન્સ સાથે જાય છે, ત્યારે જ તમે સિલેક્ટ થાવ છો. આ મારા અનુભવથી હું તમને જણાવું છું. ઓકે, તો ફરીથી હવે નવી માહિતી સાથે, વાયરમેનની ભરતીને રિલેટેડ નવી માહિતી સાથે નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને ફોર્મ વ્યવસ્થિત ભરજો.
ફોર્મ હજુ ભરવાની લાસ્ટ તારીખ 25 જૂન છે. ફોર્મ ભરવામાં મિસ્ટેક કરશો નહીં. બરાબર છે? તો વાંચતા રહેજો અને નવી માહિતી સાથે ફરીથી નવા વિડીયોમાં મળીશું. બરાબર? અને એક લાસ્ટ વાત, જો તમારે કોઈક માહિતી જોઈતી હોય તો આ અમારો મોબાઈલ નંબર છે 6354999091 પર તમે મને કોલ કરી શકો. અને આ આપણી વેબસાઇટ છે www.theutc.in, તેના પર તમે વિઝિટ કરી શકો. ઓકે, ટૂંક સમયમાં ફરીથી આપણે યુટ્યુબ પર મળીશું. બરાબર? ત્યાં સુધી બધા ચેનલ પર જોડાઈ જજો અને વોટ્સએપ ગ્રુપ પર અચૂક જોઈન કરી લેજો. ઓકે, તો મળીએ. જય હિન્દ, જય ભારત.